સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2025ની 10 સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મોની। આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। 2025નું વર્ષ ગુજરાતી સિનેમા માટે ખૂબ જ લાભદાયી રહ્યું છે। આ વર્ષે ઘણી બધી ગુજરાતી ફિલ્મો છે જેમણે બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી છે અને આ વર્ષે ગુજરાતી સિનેમાએ 200 કરોડથી વધારે બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું, જેની શરૂઆત કરીએ તો 10મા નંબર પર છે યશ સોનીની મીઠડા મહેમાન ફિલ્મ। મીઠડા મહેમાન એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ। આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 3 કરોડ 76 લાખની કમાણી કરી હતી। વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 3 કરોડ 83 લાખની કમાણી કરી હતી અને મીઠડા મહેમાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ થઈ હતી। તે પછી 9મા નંબર પર છે ફાટીને ફિલ્મ। આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા જોવા મળ્યા હતા। આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 4 કરોડ 72 લાખની કમાણી કરી હતી। વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 5 કરોડ 60 લાખની કમાણી કરી હતી। તે પછી 8મા નંબર પર છે ભ્રમ ફિલ્મ। આ એક સાયકોલોજીકલ થ્રિલર ગુજરાતી ફિલ્મ હતી જેમાં મિત્ર ગઢવી જોવા મળ્યા હતા। આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 5 કરોડ 35 લાખની કમાણી કરી હતી। વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 6 કરોડ 13 લાખની કમાણી કરી હતી। તે પછી 7મા નંબર પર છે જય માતાજી લેટ્સ રોક। આ મલ્હાર ઠાકરની એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી। આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 7 કરોડ 24 લાખની કમાણી કરી હતી। વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 8 કરોડ 31 લાખની કમાણી કરી હતી। મલ્હાર ઠાકરની જય માતાજી લેટ્સ રોક આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી। તે પછી 6ઠ્ઠા નંબર પર છે વશ લેવલ 2। વશ લેવલ 2 ફિલ્મ એક સાયકોલોજીકલ થ્રિલર ગુજરાતી ફિલ્મ હતી। આ ફિલ્મમાં હિતુ કનોડિયા, હિતેન કુમાર, જાનકી બોડીવાલા જોવા મળ્યા હતા। આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 7 કરોડ 28 લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મે વર્લ્ડ વાઇડ 16 કરોડ 10 લાખની કમાણી કરી હતી અને વશ લેવલ 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી। તે પછી 5મા નંબર પર છે ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મ। આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ જેમાં મલ્હાર ઠાકર જોવા મળ્યા હતા। આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 12 કરોડ 70 લાખની કમાણી કરી હતી અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 14 કરોડ 25 લાખની કમાણી કરી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થઈ હતી। તે પછી 4થા નંબર પર છે બચુની બેનપડી। આ પણ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી। આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદડિયા, રત્ના પાઠક જેવા કલાકારો જોવા મળ્યા હતા અને બચુની બેનપડી ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 12 કરોડ 80 લાખની કમાણી કરી હતી અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 12 કરોડ 51 લાખની કમાણી કરી હતી અને બચુની બેનપડી ફિલ્મ પણ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી 3જા નંબર પર છે ઉંબરો ફિલ્મ। ઉંબરો ફિલ્મ પણ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોશી, તરણજી એવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા। આ એક મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ હતી જેને ગુજરાતી બોક્સ ઓફિસ પર 14 કરોડ 69 લાખની કમાણી કરી હતી અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 17 કરોડ 30 લાખની કમાણી કરી હતી અને ઉંબરો ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી બીજા નંબર પર છે ચનિયા ટોળી ફિલ્મ। આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં યશ સોની, રાગી જાની, સોહિની ભટ્ટ, નેત્રી ત્રિવેદી, હિના વર્દે, ચેતન દહિયા જેવા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને ચનિયા ટોળી ફિલ્મ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી। ચનિયા ટોળી ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર 18 કરોડ 30 લાખની કમાણી કરી હતી અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 21 કરોડ 63 લાખની કમાણી કરી હતી અને ચનિયા ટોળી ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ ફિલ્મ સાબિત થઈ હતી અને 1 નંબર પર છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે। આપ સૌ જાણો છો લાલો ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે। આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર 94 કરોડ 95 લાખની કમાણી કરી લીધી છે અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 119 કરોડ 88 લાખની કમાણી કરી લીધી છે। એટલે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને ગુજરાતી સિનેમાની પણ સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની છે। આમ 2025ની આ 10 સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મો છે। તો આપ સૌએ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મને જોઈ છે તે કોમેન્ટ કરજો। આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।